ખેડૂત મિત્રો, જીરા બજારના આજે અપડેટ ઘણા બધા ખેડૂત મિત્રોએ સાંભળ્યા હશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવા જીરાનો શુભારંભ થઈ ગયો છે. નવા જીરાની હરાજી થયેલી છે અને ભાવ છે તે 46,000 પ્લસ જોવા મળેલો છે. તો એ ભાવ છે એ કેટલા મણ જીરાનો હતો, કઈ રીતે ભાવ મળેલો છે, કયા ખેડૂત હતા, કયા ગામના ખેડૂત હતા, આ બધી માહિતી આપણે વિડીયોના અંતમાં મેળવવાના છીએ. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આવનારા દિવસોની અંદર જીરા બજારમાં આ ભાવ કેવા અસર કરશે એની પણ આપણે વાત કરશું. તો નમસ્કાર મિત્રો, હું છું કિશન પિંડારિયા. આજે 15 તારીખ સોમવાર. આજના રાજકોટ, ગોંડલ, જામનગર અને જૂનાગઢના 100% સાચા બજાર ભાવ આવી ગયા છે. બજાર ભાવ જાણી લઈએ અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જેમ આપણે વાત કરીએ એમ જીરા બજાર ઉપર ડિટેલમાં વાત કરશું. શરૂઆત કરીએ રાજકોટથી. રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે 500 રૂપિયાથી ઊંચો ભાવ 535 રૂપિયા હતો. તુવેરની જો વાત કરીએ તો 900 રૂપિયાથી 1330 રૂપિયા. રાયડો આજે 1041થી 1295. વટાણા આજે 1200 રૂપિયાથી 1800 રૂપિયા. કલંજી 3980થી 4400. એરંડાની જો વાત કરીએ તો 1000થી 1300 રૂપિયા. કાળા તલ આજે 3750થી 4699. મગ 1100થી 1890 રૂપિયા. પીળા ચણા 970થી 1080. સફેદ ચણાની જો રાજકોટમાં વાત કરવામાં આવે તો 1425થી 1851 રૂપિયા. એ જ રીતે રાજકોટની અંદર જો સૂકી ડુંગળીની વાત કરીએ તો 70 રૂપિયાથી 230. લસણ આજે 800થી 1560 રૂપિયા. વાલ 500થી 925. ધાણા આજે 1375થી 1856 રૂપિયા. ધાણી આજે 1400થી 1870. તલ 1710થી 2090. ઝીણી મગફળીની જો વાત કરીએ આજે રાજકોટમાં તો 1000થી 1335 રૂપિયા. જાડી મગફળી 1020થી 1342. કપાસ 1260થી 1538 રૂપિયા. જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો 3500 રૂપિયાથી 3934 રૂપિયા. વાત કરીએ જૂનાગઢની. ઘઉં 470થી 507. ચણા 950થી 1050. તુવેર આજે 1100થી 1386. મગ 1500થી 1808 રૂપિયા. ધાણા આજે 1600થી 1930 રૂપિયા. સોયાબીન 750થી 951. તલ આજે 1600થી 2000. જાડી મગફળીની વાત કરીએ તો 900થી 1370 રૂપિયા. ઝીણી મગફળી 880થી 1275. જૂનાગઢની અંદર જો આજે જીરાની વાત કરીએ તો 3500 રૂપિયાથી 3830 રૂપિયા. વાત કરીએ જામનગરની. અજમો આજે 1500થી 3350. ચણા 950થી 1036 રૂપિયા. તુવેર આજે 610થી 1180. 66 નંબર મગફળી 1100થી 1525 રૂપિયા. ધાણા આજે 1100થી 1820. 9 નંબર મગફળીની વાત કરીએ જામનગરમાં તો ત્યાં પણ સારો એવો ભાવ જોવા મળેલો છે. આજે 1100 રૂપિયાથી લઈ અને 1855 રૂપિયા હાઈસ્ટમાં જોવા મળેલો છે ભાવ. એ જ રીતે જાડી મગફળી 1000થી 1270 રૂપિયા. ઝીણી મગફળી 1120થી 1400. કપાસ 1000થી 1570 રૂપિયા. અને જો જીરાની વાત કરીએ આજે જામનગરની અંદર તો 3000 રૂપિયાથી 3805 રૂપિયા. વાત કરીએ ગોંડલની. ઘઉં આજે 500થી 580. ડુંગળી 81થી 441 રૂપિયા. તુવેર આજે 1000થી 1211. સોયાબીનની વાત કરીએ તો 701થી 866. મગ આજે 876થી 1561 રૂપિયા. વાલ 726થી 951. ચણા 876થી 1086. રાયડો 1251થી 1251 રૂપિયા. વટાણા આજે 1000થી 1000. લસણ 701થી 1851. ગોંડલની અંદર જો આગળ વાત કરીએ સફેદ ચણાની તો 1001થી 1911 રૂપિયા. તલ આજે 1500થી 2191. આગળ જો જાડી મગફળીની વાત કરીએ તો 850થી 1376 રૂપિયા.
ઝીણી મગફળી 881થી 1276, 66 નંબર મગફળી 981થી 1471. એ જ રીતે કપાસની જો વાત કરવામાં આવે તો 1111થી 1521 રૂપિયા, ધાણા 1001થી 1901. ધાણીની જો વાત કરીએ તો 1001થી 1931 રૂપિયા. જીરા બજારની જો વાત કરવામાં આવે તો 2301 રૂપિયાથી 4000 રૂપિયા. અને એ જ રીતે ગોંડલમાં આજે નવા જીરાના જે શ્રી ગણેશ થયેલા છે એની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર નવા જીરાના જે હાઈએસ્ટમાં 46,151 રૂપિયા ભાવ છે એ જોવા મળેલો છે. હવે ડિટેલમાં જો એની વાત કરીએ તો કયા ખેડૂતનું આ જીરું હતું, ઉકાભાઈ કાનજીભાઈ નામના જે ખેડૂત હતા એમનું આ જીરું હતું. અને જો ગામની વાત કરવામાં આવે તો દેવપરા ગામના આ ખેડૂત છે એ હતા. હવે જે 46,551 રૂપિયા હાઈસ્ટમાં ભાવ જોવા મળેલો છે, તો કેટલા મણ જીરું હતું એની જો વાત કરવામાં આવે તો વધારે કાંઈ નહીં, માત્ર ને માત્ર 12 કિલો જીરું હતું. અને એનો ભાવ છે એ 46,551 રૂપિયા આપવામાં આવેલો છે. અને ટોટલ બિલની જો વાત કરવામાં આવે તો 27,930 રૂપિયા બિલ છે એ આ ખેડૂતને ચૂકવવામાં આવેલું છે. હવે આ જે જીરું છે એની આવનારા દિવસોમાં કેવી ઇફેક્ટ રહેશે, અથવા તો આવનારા દિવસોની અંદર જીરા બજાર ઉપર કેવી અસર થશે એની જો વાત કરવામાં આવે તો અત્યારે જે આ બોણીના ભાવ બોલાયેલા છે એને કોઈ ખેડૂતોએ ખાસ બહુ વધારે ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે આ જે ભાવ છે માત્ર બોણીના ભાવ છે. આ ભાવ આવનારા દિવસોની અંદર બજાર ઉપર કોઈ પણ જાતની અસર નહીં કરે. આ એક ચોખ્ખા શબ્દોની અંદર વાત કરવામાં આવી રહી છે, એટલે વિડીયોને ધ્યાનથી સાંભળજો. આવનારા દિવસોની અંદર કોઈ પણ જાતની બજાર ઉપર આજે બોણીના ભાવ છે એ ઇફેક્ટ કરતા નથી. માત્ર ને માત્ર નવા જીરાની શરૂઆત થાય છે અથવા તો નવા કોઈ પાકની માર્કેટિંગ યાર્ડની અંદર શરૂઆત કરવામાં આવે છે એટલે એનો હાઈએસ્ટમાં ભાવ બોલવામાં આવે છે અને ખેડૂતોને થોડુંક પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આ ટાઈપની કંઈક ડિટેલ રહેલી છે. વિડીયો પસંદ આવે, વિડીયામાંથી જે માહિતી અમે તમને આપી રહ્યા છે એ જો પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, નીચે એક કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રોની અંદર શેર કરજો. ઘણી બધી માહિતી આમાં રહેલી છે અને રોજે રોજના બજાર ભાવ તમને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. અને બાકી જો ડિટેલવાળા વિડીયોઝ હશે એ આપણું ખેડૂતભાઈ મેન ચેનલ છે એના ઉપર જોવા મળતા રહેશે. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોની અંદર અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.